अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। એવું સામેવાળી વ્યક્તિ માટે થાય તો અજ્ઞાન એ છે, અજ્ઞાન દ્રષ્ટિનો વિષય છે, અજ્ઞાન મન વચન કાયાની ક્રિયાનો વિષય વારે ઘડી આપણે ક્રિયાનો વિષય બને છે, વારે ઘડી ક્રિયાનો વિષય બને છે અને એટલે આ પઝલ થાય છે। એટલે વારંવાર લાઈનનો ડિમાર્કેશન મૂકું છું, આત્મા સિવાય બધું જ અને બધી જ અવસ્થા કુદરતી રચના છે। પછી આ જોવી કે ના જોવી એ પસંદ નથી, ચૂકાઈ જાય કશો વાંધો નહીં, જ્યારે યાદ આવે શરૂઆત કરો કુદરતના જોવાની, પાછી 1 કલાક ચૂકાઈ કશો વાંધો નહીં, યાદ આવે શરૂ કરો કુદરતના જોવાની, પાછળ જવાનું નહીં। શું કીધું? બસ કેટલા કલાક ચૂકાઈ ગયા એ નહીં જોવાનું, આ સેકન્ડ યાદ આવ્યું ને કે ભાઈ આ કુદરતી રચના છે, શરૂ કરો છો, પાછું ચૂકાઈ ગયા પાછું શરૂ કરો, એક જ મિશન કુદરતી રચના જોવું છે, લાખ વખત ચૂકાય તોય આપણે આ વ્યવહાર પર તો બોલવું પડે ને। શું કે આ મેં કીધું આમ બરોબર, હા વ્યવહારમાં બોલવું પડે, એ પ્રકૃતિને બોલવું પડે, પ્રકૃતિને બોલવું પડે, એ તો બરાબર છે। અને પ્રકૃતિ બોલે એ કુદરતી રચના છે। હવે આગળ બોલો, આમાંથી તે આ કર્યો પણ કુદરતી રચનામાં ક્યાં આપણે કરવાનું રહ્યું? પ્રકૃતિ એટલે કુદરતી રચના કેમ બાબા ફરી પાછું એને જ પૂછે છો? આત્મા સિવાય બધું કુદરતી રચના જ પછી વાણી ના આવી, વિચારો ના આવ્યા, વિચારો આવે, વાણી આયા, વર્તન આયા, બધું કુદરતી રચના નહીં? આ કુદરતી રચના। તો ભાઈ પ્રશ્ન કેમ થયો? પ્રશ્ન એ કે આપણે વ્યવહારમાં આપણે બોલે કે આ મેં કર્યું બરોબર, પણ આપણે આમ નીચેથી આપણે એમ હોય કે હું આત્મા છું, પણ વ્યવહાર તો આપણે બોલવું પડે ને। પણ વ્યવહારથી બધું બોલે છે તો વાંધો ક્યાં છે? પ્રકૃતિ એમ કે છે કે મારી વાઈફ છે તો આત્માને વાંધો છે? બધું દેહાધ્યાસ થઈ જાય એમ થાય છે। વ્યવહારમાં આપણે બોલીએ ને તે દેહાધ્યાસ થઈ જાય ને। શેનો દેહાધ્યાસ થઈ જાય? આપણે જે વ્યવહારિક વાત કરતા હોય બરોબર, આ તો કરવાની કોણ ના પાડે છે? પછી આ નિશ્ચયમાં પછી આપણે આત્મામાં રહેવાનું હોય ને, એ જાગૃતિ નથી। વ્યવહારને કુદરતી રચના જુઓ છો એ જ તમે આત્મામાં રહ્યા। શું કીધું? હા, વ્યવહાર મન વચન કાયાને કુદરતી રચના જુઓ એ તો આત્મા, જોનાર કોણ? આત્મા ના હોય તો કોણ જોવે? સમજાયું કે નહીં? આત્મા છે તારે તો બધા વ્યવહારને કુદરતી રચના જુએ છે, શરીર થોડું જુએ। શરીરને જોતો પણ આપણે શું છે વ્યવહારમાં બીજી આપણે વાતતા થતી હોય ને પછી ધ્યાન થઈ જાય, પછી ભોગવટાય અમુક આવે, બધું જ આવે પણ પ્રકૃતિ ના આવે ને આ પ્રકૃતિ ના તો વાંધો શું છે? કુદરતી રચના એ બધું એકાકાર થઈ જાય છે, ભેગું થઈ જાય છે। ઉદ્વેગ ખોટે કાઢે બરોબર, ઉદ્વેગ એટલે આપણે ગમે એટલો ઉદ્વેગ આવે તો હસપતભાઈ ક્યારે ભેગા ના થઈ શકે, ભેગા છૂટા જ રહે। છૂટા રહે પણ આમ લાગે આમ બળાપો થતો હોય ને એ બધું થાય તો છૂટા ના છૂટા જ રહે, કે ભેગા થઈ જાય, એક થઈ જાય। એક ને જ થતા પણ આપણે ત્યાં કેવું અમને પ્રત્યે એક નથી થતું, એક થાય જ નહીં, એ ભ્રાંતિ છે, સફોકેશન છે, થતું નથી કોઈ દિવસ। સફોકેશન થાય હું માનું છું, પણ એ ભ્રાંતિ છે, એ ભ્રાંતિને પણ ધીમે ધીમે ઓળખીને કાઢવાની એમ કહું છું, ખાલી દ્રષ્ટિની જ વાત કરું છું। વ્યવહારમાં કોઈ ફેરફાર કરવાની વાત કરતો નથી, વિચારોમાં, વાણીમાં, વર્તનમાં કોઈ બદલવાની વાત કરતો નથી, ખાલી વિચાર, વાણી, વર્તન જેવા છે તેવા એને કુદરતી રચના જો, આટલું જ ખાલી કહું છું। એટલે મારે શું કરવાનું શું ના કરવાનું એ સબ્જેક્ટ આવો જ ના જોઈએ, હું તો ખાલી જોવાનું કહું છું। સમજાય છે કે મેં એમ કીધું કે મારામારી નહીં કરવાની, એવું કીધું કરવાની, બસ જે મારામારી કરે તોય કુદરત, ના કરે તોય બસ। પછી પ્રશ્ન ક્યાં આવ્યો? એમાં શું છે કે હમણાં થોડીક બીમારી એવી ગઈ ને તો પાછું મારી વાત સમજો, બીમારી કોણે આવી? ફાઇલ નંબર 1 ને અને તમે કોણ છો? હું શુદ્ધાત્મા, શુદ્ધાત્મા નથી આવી ને? પણ તે રિપોર્ટ વીક આવ્યો ને
બે કિડની 4% ચાલુ હતી સમજ્યા તે થોડુંક દેહાદ્યાસ થઈ ગયું ડિપ્રેશન એવું કીધું હાલો એટલું બધું પાવરફુલ જ્ઞાન છે દાદા ભગવાનનું હું દેહ નથી હું આત્મા છે બરોબર તો કીધું એટલું બધું ડિપ્રેશન કેમ આવે પછી ચરણ વિદ્યાના વાક્ય હું અનંત જ્ઞાન વાળો છું અનંત દર્શન વાળો છું એ ઓખો વખત કોઈ ગયો બરાબર દેહાદ્યાસ નીકળી ગયો આખો હું આત્મા છું એવું જ રહેતું થોડોક છે મેં એવું બીજું પછી બીજું મેં કીધું આ તો જ્ઞાન તો જબરજસ્ત છે પણ ડિપ્રેશન આવ્યું એટલે પછી આ જ્ઞાન વાક્યો ગોઠવ્યા કિડની 2-4% ચાલુ હતી સમજ્યા રિપોર્ટ આવે એટલે 1 કલાક ડિપ્રેશન માં આવી જાય પ્રકૃતિ પ્રકૃતિ કોણ આવે આત્મા તો ડિપ્રેશન માં આ રીતે પછી તરત વિડ્રો થઈ ગયો કે જે થવાનું દેહનું થવાનું કિડની એ પ્રકૃતિની છે ડિપ્રેશન પ્રકૃતિના આત્મા થોડો કિડની હોય આવું બધું થાય પ્રકૃતિને તો બધું થાય પ્રકૃતિને બધે થાય તો પછી પણ જે પ્રકૃતિને થાય એ બધાને કુદરતી રચના જોવાનું કહું છું કેમ થાય છે એવું પૂછતો નથી પણ આમ વ્યવહારમાં આપણે કોઈને દેખીએ બધું આમ સફોકેશન થાય છે બધું થાય પણ પ્રકૃતિને થાય ને આ પ્રકૃતિ તો એ વાંધો શું છે એને સફોકેશન નહીં ને બાળવાની પણ એને જ છે બોલતા નથી બાળવાની નહીં છે એટલે હા એ જ તો ભાઈ સફોકેશન નહીં થાય એટલે બધું જે કઈ થાય બધું પ્રકૃતિને થાય આપણે ખાલી કુદરતી રચના જોવાનું કહું છું કેમ થાય છે શું થાય છે એવું પૂછતો જ નથી પછી ખ્યાલ આવે ને કિડની બીડની જે હોય તે પ્રકૃતિને જ છે ને અને આપી એ કુદરતે જ આપી છે ને ત્યાર પછી છેલ્લે બાળીને રાખ પણ કુદરત પાસે રહેવાની ને તો આપણે શું ઉપાધિ જ્યાં સુધી કુદરતને જીવાડવા હશે ત્યાં સુધી આ મશીન સારું રાખશે અને કુદરતને નહીં જીવાડવા હોય તો આ મશીનની શ્વાસોશ્વાસની સાયકલ બંધ ભલે શરીર તંદુરસ્ત હોય તોય બંધ સમજી ગયા એટલે આપણે આની ચિંતા કરવા જેવી નથી આની ચિંતા કુદરત કરે જ છે સમજાય છે આનું આયુષ્ય કર્મ 100 વર્ષનું હશે તો 100 વર્ષ સુધી શ્વાસ લેવાની શક્તિ કુદરતે આને આપી જ પડે સમજી ગયા એ આપણે વિચારવાનો પ્રશ્ન સમજી ગયા કે નહીં તો પછી એટલે પ્રકૃતિ જે છે એને બનાવવાનું ચલાવવાનું અંત લાવવાનું કામ કુદરતનું છે સમજી ગયા અને પ્રકૃતિને ભોગવવાના સંજોગો આપવાનું કામ કોણ છે કુદરતનું છે તો જે કુદરત કરે છે એમાં આપણે કુદરતી રચના જોવામાં શું વાંધો શું કામ આપણે હેડેક લઈએ થોડું તો થાય હવે ના થાય વાઈફ કહેતો ના થઈ જાય વાઈફ બી એવું કે બે તો નવડી પડી ગઈ તમે જાઓ તો મારું શું થાય તો એને સફોકેશન ના થાય પછી બોલતા નથી તો બધા નહીં થાય પણ વાઈફ ને થાય ને શુદ્ધાત્માને થોડું થાય તો પછી વાત ને સમજો પ્રકૃતિને બધું જ થાય હું ના નથી પાડતો પણ આપણે પ્રકૃતિ નથી એને પાકું કરો ને પ્રકૃતિને થાય છે એવું ક્યાં પૂછું છું હે ચરણ વિધિ રોજ કરવી છે પણ આમ છૂટું થઈ ગયો એમ નથી કરતો છૂટે છૂટો રહેવું જોઈએ ને કે મૂળ આત્માને કાંઈ નથી બરોબર એવું રહે ને તો બહુ સારું બને પણ નથી કેમ રહેતું ભેગું થઈને સફોકેશન થાય કોણ ભેગું કરે છે આ અનાજમાં ગયા જશે એવું લાગે બધા જે કે બધું કર્યું હોય અને આ પાકું કરતા કરતા થોડોક વાર તો લાગે દમ નીકળી જાય છે કેમ ધીમે ધીમે થશે તમને કોયડો હોય તો પૂછો પુરુષાર્થ આ તો પુરુષાર્થ તમારે જાતે જ કરવાનો છે તમને ના સમજાતું હોય બધું જ કહો સ્વામી શ્રી દેવી દેવતા છે એ આપણે ઘણા એનું કાર્ય કરતા એટલે કે ભવ્ય કામ થયું તો દેવી દેવતાની હાજરીથી થયું તો દેવી દેવતા આપણે બાળકા નીચે કામ કરતા હોય એવું બરોબર માણસો કરતા હોય કઈ રીતે આવડા આપણે નથી દેખાતું મને પછી લોકો એમ કહે છે કે આ દેવી દેવતાએ કામ કર્યું પછી
તો ખરેખર હું છે એમ નક્કી. નહીં, પણ જે કહે છે એને પૂછતા નથી તમે. એને એ જે કહે એને પૂછવું જોઈએ ને. એ તમને દેખાય છે જવાબ ના આપવો પડે. બેને જ પૂછ્યું છે. તો પછી જે આપણને કહે એને પૂછાય તો ખરું ને આપણે કે ભાઈ તને દેવી દેવતા દેખાય છે? આમાં છે કે નહીં એ તો કયો. હું કહું છું જો દેવી દેવતા છે ને શાસ્ત્ર પ્રમાણે 33 કરોડ દેવી દેવતાઓ છે હા અને અલગ અલગ કેટેગરીના છે. શું છે? હા તમને કદાચ અતિશયોક્તિ લાગતી હશે હું જયારે કહીશ ત્યારે. અમે જ્યાં સત્સંગ કરીએ છીએ ત્યાં દેવી દેવતાઓએ મહાત્માએ જોયેલી છે. આપણા કવિરાજે અનેક વખત જોઈ છે. મેં નથી જોયું જો, આવું તમે પહેલા કહી દઉં. પણ દેવી દેવતાઓ અહીંયા હાજર હોય છે. એનો અનુભવ બીજાને થાય છે અને એના કામે થઈ જાય છે. સમજાય છે? જ્યાં મુક્ત પુરુષની હાજરી હોય, જ્યાં પ્યોર અને સમૃદ્ધ પુરુષની હાજરી હોય, ત્યાં દેવી દેવતાઓએ ડ્યુટી માટે આવવું પડે. રિક્વેસ્ટ ના હોય, એને બોલતા નથી, એની ડ્યુટી પ્રમાણે આવે. સમજાય છે? અને એનો રોલ અદા કરે. એ કે આપણા એસિસ્ટન્ટ નથી. સમજાય છે ને? એનો રોલ અદા કરે છે કે દુનિયામાં પવિત્ર પુરુષ લાવવો ક્યાંથી, અનુભવી પુરુષ લાવવો ક્યાંથી. વિશ્વના તમામ ધર્મોના ધર્મગુરુઓ માત્ર ચોપડીને આધારે બોલે છે. યસ કે નો? સમજાય છે? અનુભવી પુરુષ પુસ્તકના આધારે ના બોલે, પોતાના દર્શનના આધારે બોલે. ગમે તે પૂછો એને માથું ના ખંજવાળવું પડે. બોલતા નથી. એ ક્યારે વિચારીને જવાબ ના આપે. એના દર્શનમાં જે દેખાય એ જવાબ નીકળી જાય. એને ગોખીને વિચારીને સેટ કરીને આપવાનો ના હોય, સ્વયંભૂ નીકળી જાય. કેવું થઈ જાય? એટલે લોકોને થાય એવો અનુભવ, પણ હું એને મહત્વ નથી આપતો. એ અમારો વિષય નથી. દેવી દેવતા એની ડ્યુટી બજાવે છે, હું મારી ડ્યુટી બજાવું છું. એ આવે ખરા ના આવે એમની મરજી. સમજાય છે ને? એને હું ઇમ્પોર્ટન્સ આપતો નથી. એ એમની જગ્યાએ બરાબર છે. એમને આપણે ડિવેલ્યુ કરતા નથી. ચાલો, એ એમનો રોલ બજાવે છે, આપણે આપણો રોલ બજાવીએ છીએ. સમજાય છે ને? એમનામાં જેવો શુદ્ધાત્મા છે એવું શુદ્ધાત્મા આપણામાં છે. અને શરીર તો આપણું કે એમનું બે કુદરતનું જ છે. બોલતા નથી. પછી વાતો શું છે? એટલે મુક્ત રહેવાનું. કેવા રહેવાનું? લોકોને તો એક કિડની હોય તો જીવતા હોય છે, નથી જીવતા? તો પછી એટલે એવું કઈ ગભરાવાની જરૂર નહીં. નહીં ગભરાવાનું નહોતું, પણ કીધું આમ ત્યાં થઈ જતું ડિપ્રેશન આવી જાય કલાક થઈ ગઈ પછી વળી પાછું છૂટું પડી જાય કે 5 વર્ષ થયું છે એમ થાય. આ દુનિયામાં જેને મળવું છે ને એ પણ મરી શકતો નથી, અને જેને જીવવું છે ને એ જીવી શકતો નથી. ના સમજાય? અમારા અમદાવાદમાં કાંકરિયામાં વર્ષો પહેલા એક ભાઈ કાંકરિયામાં 3 વખત પડ્યા ને 3 વખત પહેલા બોડીગાર્ડ સિક્યુરિટી વાળાએ બહાર કાઢ્યા, પાણી કાઢીને ઘેર મોકલી આપ્યા. 3 વખત એક જ વ્યક્તિને. છાપામાં આવ્યું હતું. તે પેલા પત્રકારો પહોંચી ગયા કે આ તો રહસ્ય કહેવાય. 3 વખત પડે ને 3 વખત પાછો આવે. એટલે પત્રકારો એના ઘેર પહોંચી ગયા. તો એ તો બચારો ગરીબ માણસ હતો. કેવો હતો? હાવ જૂના મકાન, ખંડેર જેવા મકાનમાં બચારો રહેતો હતો. તે પત્રકારો તો નામ દઈને એના ઘેર પહોંચી ગયા. પત્રકારોએ પૂછ્યું કે ભાઈ આ તમારા જીવનનું રહસ્ય શું છે કે છે? તો પેલો તો બચારો સીધો માણસ હતો. એ કે મારા જીવનનું કોઈ રહસ્ય નથી ભાઈ. આ ઘરવાળા જીવા દેતા નથી, પેલું કમરવા દેતા નથી. જવું ક્યાં? હવે આને રહસ્ય લાગે. ના સમજાય? સમજાય કે નહીં? એ દુનિયા આવી છે ભાઈ, એમાં બહુ ઊંડા ઉતરવા જેવું નથી. લોકોને રહસ્ય લાગે ને બધાનો જાન જતો હોય. આખું જિંદગી આવી જ છે ભાઈ, દુનિયા આખી આવી છે ભાઈ. બધાને આવું છે, એકની વાત નહીં, બધાને આવું છે. સંજોગાધીન છે માનવ ભમરડો. કેવો છે? કોઈ કશું કરી શકે નહીં. ખ્યાલ આવે? રામનું પણ રાવણ ના માને તારે યુદ્ધ થાય, અને કૃષ્ણનું પણ દુર્યોધન ના માને તારે મહાભારત થાય. થાય કે નહીં?
અને કૃષ્ણ અને મહાવીરનું ગોસાલક ના માને તે ગોસાલકે તેજો રહેશે મહાવીર ઉપર જ ફેંકતું, શક્તિ એને જ આપી પાછી. આવું છે, સમજાય છે? એટલે કોઈના હાથમાં કોઈ કંટ્રોલ બધાની વાત છે. દરેક વ્યક્તિએ પોતપોતાના કર્મ ભોગવવા. આ દુનિયામાં જન્મેલો કોઈ વ્યક્તિ સમર્થ હોઈ શકે, સ્વતંત્ર નથી. સ્વતંત્ર એટલે કુદરતી કાનૂનથી ઉપર. જ્ઞાને કરીને સમર્થ હોઈ શકે, પણ મન વચન કાયાને કરીને કોઈ પણ વ્યક્તિ સ્વતંત્ર નથી. કુદરત કરે એમ જ કરવું પડે. એ રામ હોય, કૃષ્ણ હોય કે મહાવીર હોય. સમજી ગયા? આત્માની દ્રષ્ટિએ સ્વતંત્ર થઈ શકે, મન વચન કાયાથી. મન વચન કાયા તો કુદરત જ ચલાવે. સમજાયું? એટલે પછી હવે આપણે ગભરાવાનું નહીં, આનું જે થવું હોય થાય. સમજાય છે કે નહીં? એમ કોઈ મરવા દેવાનું નથી. જ્યાં સાંભળ્યું ના આપણે ઘરમાં જીવવા ના દે જુદી વસ્તુ છે. સ્વામી જય શ્રી જગન્નાથ. જય શ્રી. સમય વિશે થોડું જાણવું. શેના વિશે? સમય. પણ શું જાણવું છે સમય? આપણે જીવનથી જીવ આવ્યો, પ્રક્રિયા આવ્યો, પછી એ હજારો જન્મ લીધા, લાખો જન્મ લીધા, બરોબર? એવી રીતના આપણે સતયુગ આવે છે, પછી ત્રેતાયુગ આવે છે, પછી દ્વાપર યુગ આવે છે, કલયુગ આવે છે, અત્યારે પંચમ આવે છે, પછી છઠ્ઠો આવે છે. એટલે એ અત્યારે એક જ વખત નથી આવ્યો છે ને, આ તો અનંત પ્રક્રિયા છે. એટલે કેટલી વખત કલયુગ આવ્યો હશે, બરાબર, કેટલી વખત કલયુગ ગયો હશે, બરાબર, એવી રીતના ચક્ર સર્વચક્ર ચાલ્યા. બરાબર છે. તો પહેલી વખત તો આવ્યો નથી, હા, કન્ટિન્યુ ચાલ્યા જ કરતો હશે. યસ, જેમ દિવસ રાત થાય છે એવી રીતે. તો પૂછવું છે શું? એક પૂછવું કે પહેલી વખત એટલે આપણને એવું લાગે છે કે પહેલી વખત કલયુગ આવ્યો, એટલે એવું જરા મને લાગતો એવું એટલા માટે લાગતું હતું કે પહેલી વખત આવ્યો છે, પણ એવું નહીં. પ્રક્રિયા એટલે સતત ચાલુ છે. આ બોડી માટે કળયુગ પહેલી વખત આવ્યો ના સમજાય? આ બોડી માટે પહેલી વખત આવ્યો. પણ આપણે તો અગાડીનો જન્મ આ બોડી નતો. હા હા નહીં, એટલું કરવાનું બોલું ત્યારે. હું શું બોલું છું? આ બોડી માટે પહેલી વખત કર્યું. આત્મા માટે નથી બોલ્યો. આત્મા તો અનંત અવતારથી હતો, પણ બોડી તો પહેલી વખત મળ્યું ના આ અવતારમાં. દરેક અવતાર બોડી એકનું એક નવું હોય. તો પછી સમજાયું કે નહીં? એટલે સમય તત્વમાં શું પૂછવું છે? પણ આજે કામચંદ્ર આવે છે એક વખત આવો, એક વખત એ સાયકલ ચાલ્યા ટાઈમ ઝોન પ્રમાણે સાયકલ ચાલ્યા કરે છે. એના વર્ષો બધાના ફિક્સ છે. હવે 21,000 વર્ષનો પંચમ આરો છે, એમાંથી 2600 ને સમથિંગ માઇનસ કરવાની, એટલે પાંચમો આરો પછી પતી જશે 18,000 સમથિંગ થી. પછી છઠ્ઠો આરો આવશે, એ પતી જશે, પછી પહેલો આવશે, પછી બીજો આવશે. એ કુદરતનો ક્રમ છે. જેમ સવાર બપોર સાંજ રાત થાય છે એવું ક્રમ જ છે. અને આ કુદરતી રચના છે. શું છે? કોઈ વ્યક્તિનું મેનેજમેન્ટ નથી. કુદરત જે આ બધું આજનું મેનેજમેન્ટ ચલાવી રહ્યું છે, તો આ માણસને તો કઈ વેલ્યુ નથી કહેવાનું. કુદરત કેટલો મોટો પ્રોજેક્ટ ચલાવી રહ્યું છે. આ કલયુગ કેટલી વખત આવ્યો, કેટલી વખત ગયો, આ બધું મેનેજમેન્ટ કરી રહ્યું છે. એના માટે એક ધ્યાન રાખે. હા હા. સ્વામીજી, આગળ પહેલા આપણે સત્સંગ કર્યો સાંજે, એની અંદર ભાવથી કર્મ બધું થાય અને ક્રિયાથી થતો નથી. તો એમાં ડિસ્ચાર્જ ભાવ અને ચાર્જ ભાવ વિશે મારે જાણવું હતું કે એમાં આપણને કેવી રીતે ખબર પડે? ડિસ્ચાર્જ ભાવ અને ચાર્જ ભાવ કોઈને ખબર છે? હું તો હમણાં કહી દઈશ, પણ તમારા આટલા વર્ષનો અભ્યાસ પછી તમે કોઈ કહી શકો છો એક લીટીમાં અને ચાર્જ કહેવાય, ડિસ્ચાર્જ કહેવાય? કોઈને ખબર છે? ભાવની વાત કરે છે, ક્રિયાની નથી બોલ્યા. ચાર્જ ભાવ ને ડિસ્ચાર્જ ભાવનો તફાવત પૂછ્યો છે, ક્રિયાનો તફાવત લાઈવ આત્મા ભળી જાય એને ભાવ કહેવાય. બે વ્યાખ્યા આપવાની છે, એક નથી આપવાની. जो भाव इस भाव से रिलेटेड है वो डिस्चार्ज तो आपको तो मालूम है, सुना है इसीलिए. चार्ज અને ડિસ્ચાર્જ ભાવ સિમ્પલ છે. જે ભાવ આ ભાવ સાથે સંકળાયેલા છે એનું રિઝલ્ટ આવે કે ના આવે એ ડિસ્ચાર્જ છે. દાખલા તરીકે બંગલો જોઈએ, મોટર જોઈએ, ગાડી જોઈએ, એ ભાવ છે મારો. એ મળે ખરા ને ના મળે, પણ આ ભાવ સાથે જોડાયેલા
એ બધા ભાવો શું છે? અને જે ભાવો આ ભાવ સાથે જોડાયા નથી પણ આ ભાવમાંથી સાર કાઢીને બીજ નાખ્યું છે, જેનું રિઝલ્ટ ક્યારે આવશે? એ બધા ચાર ભાવો છે.